जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटि कोटि प्रणाम जी। કિરંતન ગ્રંથ પકડ નંબર 101 આપણે આવ્યા છે। પકડ નંબર 101 આવ્યા છે। साथ जी सुनो सिरदारो, मुझ जैसे न कोई दुष्ट, धाम छोड़ जूठी जमी लगी, चोर चंडाला चरमिष्ट। साथ जी सुनो सिरदारो, ब्रह्म सृष्टि ने कह रहा है, जैसे न कोई दुष्ट, महाराज जेवी कोई दुष्ट नहीं एम के छे। महाराज जेवी कोई दुष्ट नहीं एम के छे। मैं अखंड घरना सुखो छोड़्या, धाम छोड़ी जूठी जमी लगी। इंद्रावती जी बतावी रहा है आपने कि मैं अखंड અને માયામાં લગી રહ્યા, અખંડના સુખ છોડી અને માયામાં લગી રહી। છઠ્ઠા દિવસમાં જોઈએ છે આપણે। મારા કાર્ય કેવા છે? ચોર, ચંડાલ અને માન મર્યાદા વાળા કામ કર્યા। મને આ બધી નીંદ મળી, મને ધનીજની આ બધી નીંદ મળી, ત્યાર પછી મેં કર્યું શું એમ કે છે। તો જે મારે લેવાનું હતું એ મેં લીધું નહીં। છઠ્ઠા દિવસની લીલાની અંદર જે મારે લેવાનું હતું એ મેં લીધું નહીં અને માયાની અંદર હું રહી। માયાની અંદર રહી એનો મતલબ શું છે કે મેં ચોર, ચંડાલ અને માન મર્યાદા જેવા કાર્ય કર્યા। ચોર ચંડાલ કેમ કહેવામાં આવ્યું છે? કારણ કે એકવાર આપણને તારતમ્ય મળ્યા પછી આપણા કાર્ય કેવા ચોર અને ચંડાલ જેવા ન હોવા જોઈએ। તો અહીંયા ચોર અને ચંડાલ કેમ કહેવામાં આવ્યું છે? એની પાછળનું કારણ કે મુખમાં રામ ને બગરમાં છુરી એવા કાર્ય કરે। મોઢે સારું સારું બોલે, સુંદર સાથની સાથે સારું સારું બોલે, પણ અંદર નરી કુફર ભરેલું હોય, એને ચોર ચંડાલ જેવા કાર્ય કરે। કારણ કે આપણને વાણી મળી છે એટલે ચોરી કરવાનું તમે જવાના નથી, પણ આવા કાર્ય કરી રહ્યા છે કે તમારી સામે સારું સારું બોલે અને તમારી પાછળ તમારા અવગુણ ગાય। જીવન છે ખુલ્લી કિતાબ જેવું રાખો, જીવન ખુલ્લી કિતાબ જેવું રાખો। જેને વાંચવું એ વાંચી લે, શું લઈ જવાના છે? જેવા અંદર છો એવા બહાર દેખવાની પ્રયત્ન કરો, અથવા જેવા બહાર છો એવા અંદર બનવાની પ્રયત્ન કરો। આ સાંભળો, બંને બતાવી રહ્યો છું। જેવા અંદર છો એવા બહાર દેખાવા પ્રયત્ન કરો, અથવા જેવા બહાર દેખાવ છો એવા અંદર બનવા પ્રયત્ન કરો। તો આ ચોર અને ચંડાલ જેવા કાર્ય નહીં બને આપણાથી। અને બીજું માન મર્યાદા। મને ન બોલાયો, મને આગળ ન બોલાવીને બેસાડ્યો, મને હાર ન પહેરાવ્યો, મને સર ના આપી, મને માન ન આપી। મેં આટલું બધું કાર્ય કર્યું છતાં પણ મને આ ના આપી, બધાને સાલ ઉડાડી, મને ન ઉડાડી। આ માન મર્યાદાઓ છે। માન મને ના આવ્યા, આટલું બધું કાર્ય કર્યું તોય મને બોલાવી નહીં, મને સંભાળી નહીં। મેં પણ આમાંથી નીકળો બહાર, આમાંથી બહાર નીકળો। એનો મતલબ કે હજુ આપણે વજૂદને ખડું રાખ્યું છે, મન કે છે એ પ્રમાણે ચાલી રહ્યા છે એટલા માટે। અને જે મન પ્રમાણે ચાલી રહ્યા છે તો કે ધામ છોડી જૂઠી જમી લગી, જૂઠી જમી લીગી। પરમધામના અખંડ સુખો છોડી, આ બધી નીંદ વણ્યા પછી પરમધામના અખંડ સુખો છોડી અને આની અંદર હું લપટાઈ રહેલું છું, આની અંદર હું લપટાઈ રહેલી છું।
प्रेम खोया में बानी कर कर, प्रेम खोया में बानी कर कर, हो गया जीव कोई बिष्ट, साथ के चरण धोई पीजिए, ताको दिए में कष्ट। सरस चौपाई। आ बीजी चौपाई बहु महत्वनी चौपाई। प्रेम खोया में बानी कर कर, કે ધામ ધનીની વાણી, મીન્સ આ મેસેજ છે ધનીનો, એ બધાને કઈ કઈને કે જે મારો જે જીવ છે એને ભ્રષ્ટ કરી દીધો મેં, એમ છે પ્રેમ ખોયા में बानी कर कर हो गया जीव कोई भ्रष्ट, મારો જીવ ભ્રષ્ટ કરી દીધો એમ કેમ કે હું આની અંદર ને આની અંદર લાગી રહી। સાંભળજો સુંદર સાથ, આ બહુ મહત્વની વસ્તુ છે કે ભાઈ તમે ધામની અંદર વાણીની અંદર રહો, વાણીની ચર્ચાની અંદર રહો, આ રહો તે રહો, તો આની અંદર આપણે કરીએ છીએ શું કે વાણી કે કરીએ છીએ, કે કરીએ છીએ, કે કરીએ છીએ, બતાય કરીએ છીએ, તો આની અંદર મેં મારું જીવન ભ્રષ્ટ કરી દીધું એમ કે છે। કારણ શું? બસ ફક્ત કહ્યું, રહેણીની અંદર ન આવ્યા, એટલે કેની સુન્ની કા જમાના ગયા, અબ રહેણી કા જમાના। જ્યાં સુધી આપણે રહેણીમાં નહીં આવીએ ત્યાં સુધી આ પ્રેમ નહીં મળે। એટલે કે જે પ્રેમ ખોયા મેં બાની કહ કર, પ્રેમ ખોયા મેં બાની કર કર, બાની કર કર, કે આપણું લક્ષ્ય શું છે? વાણી। વાણીનો પ્રચાર પ્રસાર કરો, પ્રચાર પ્રસાર કરો। અને આની અંદર કે છે જે મારે લેવાનું તે હું લઈ નહીં, મારી રહેણી ન બદલે। આની અંદર માન પ્રતિષ્ઠા આ બધું આવવા મળ્યું। વાણીના ઇલમની અંદર અહંકાર છુપાયેલો છે, એ આપણને દેખાતો નથી પણ છુપાયેલો છે। વાણી કે કરીએ, વાણીનું જો વાણીનું જાતે મંથન કરો, તમે જાતે અંદર ડૂબશો, તો આ જે પ્રશ્ન છે એ નહીં આવે, આ પ્રશ્ન છે નહીં આવે। તો કોઈ સુંદર સાથ એવું કે કોઈ પછી સુંદર સાથને બતાવવાનું નહીં, આપણને જે મળી નહીં તો એનો પ્રચાર પ્રસાર નહીં કરવાનો, અવશ્ય કરવાનો, અવશ્ય કરવાનો। પણ યાદ કરો સુંદર સાથ, શ્રીગાર ગ્રંથ યાદ કરો। પ્રેમ ખોયા મેં બાની કર કર, પહેલા આપણે બતાવ્યું હતું કે રાજ્યના દિલના જે 4 ભાગ બતાવેલા છે, ઈશ્ક, ઇલમ, જોશ અને હુકમ। ઈશ્ક, ઇલમ, જોશ અને હુકમ। રાજ્ય આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે। રાજ્ય આપણા દિલની અંદર કંઈક શોધી રહ્યા છે કે મારી રૂહનો શું જોઈએ છે, હું એને આપું। તો રાજ્ય જો આપણા દિલને બિરાજમાન અર્શ કરીને બિરાજમાન થઈ ગયા હોય તો આપણી ફરજ છે કે રાજ્યના દિલની અંદર શું વાત છે, લાવો અને જો। તો રાજ્યના દિલના એ જોતા રાજ્યના દિલના 4 ભાગ જોવા મળ્યા, ઈશ્ક, ઇલમ, જોશ અને હુકમ। આ બધું આપણને ક્યાંથી ખબર પડે છે? રાજ્ય મહારાજના ઇલમથી। રાજ્ય મહારાજનો ઇલમ લીધો આપણે, રાજ્ય મહારાજનો ઇલમ લીધો એટલે એ કહે છે ને કે બાની કર કર, એટલે ઇલમ તો લીધો અને ઇલમ લઈ અને આપણા દિલની અંદર જે ભાવના આવી કે લાઈ હું સુંદર સાથને બતાવું। કહેવાનો મતલબ આપણા દિલમાં જે ભાવના આવી કે સુંદર સાથને બતાવો, એ તમારી જે ભાવના છે, રૂહોની દિલની ભાવના અથવા રૂહોના દિલની ઈચ્છા, એ રાજ્ય મહારાજનો હુકમ છે। તો હુકમ પણ તમારી સાથે આવી ગયો, તો ઇલમ આવ્યો, હુકમ આવ્યો, તો જોશ પણ તમારી સાથે આવી ગયો। તો ઇલમ, જોશ અને હુકમ 3 ભેગા થયા, જુદું શું પડી ગયું? ઇશ્ક જુદો પડી ગયો, ઇશ્ક જુદો પડી ગયો।
અને એ આપણને અહીંયા પહેલા ચરણની અંદર આ બતાવવા માંગે છે કે પ્રેમ ખોયા મેં બાની કર કર. ધણીનો પ્રેમ ખોઈ નાખ્યો મેં. કારણ શું? કે મને જે ઈલમ મળ્યો તો એ ઈલમ લઈ અને મારે પ્રેમ મારફત તરફ જવા પ્રયાણ કરવાનું હતું, એ મેં ન કર્યું. અને જે કંઈ મને મળ્યું એ બધું આપવા બેસી ગયો. જે માર્ગ પર જવાનું હતું એ માર્ગ પર હું ન ગયો. ઈશ્કના માર્ગ પર હું ચાલ્યો હોત તો ઈલમ જુદો પડી ગયો હોત અને હુકમ અને જોશ આપણી સાથે આવી ગયો હોત. જેમ ઈલમ સાથે જોશ અને હુકમ આવ્યો, એમ જો આપણે ઈલમ લીધા પછી જો આપણે ઈશ્ક તરફ ગયા હોત, મારફત તરફ વર્યા હોત, તો હુકમ આપણા દિલની ઈચ્છા કે મારે ઈશ્ક ધણીનો ઈશ્ક જોઈએ છે તો એ તરફ ગયા તો હુકમ પણ આપણી સાથે આવ્યો અને જોશ પણ આપણી સાથે આવ્યો. અને શું જુદું પડ્યું? ઈલમ જુદો પડી ગયો. એટલે કે જે વાણી વિનવે અનુભવાતું, વાણીને વિરામ આપો, અનુભવની અંદર લાવવા પ્રયત્ન કરો, એને વિરામ આપો. એક સ્ટેજ પર એને વિરામ આપો. નહીં તો આપણે પ્રેમ ખોઈ બેસીશું. प्रेम खोया में बानी कर कर हो गया जीव कोई भ्रष्ट. साथ के चरण धोई पीजिए, साथ के चरण धोई पीजिए, ताको दिए में कष्ट. के सुंदर साधना चरण धोઈને પીવા જોઈએ એમ કે છે કે મેં એમને આટલું બધું કષ્ટ આપ્યું. કયું કષ્ટ આપ્યું? મેં એમને આટલું બધું કષ્ટ આપ્યું. કયું કષ્ટ આપ્યું? કે આ બધી વાણી મેં સંભળાઈ એમને. આ બધી વાણી મેં ન સંભળાઈ. આ કષ્ટ આપ્યું મેં એમને. અક્કલમંદ કો ઈશારા કાફી હૈ. શું એકની એક વાત વારે ઘડીએ કહેવાની? આપણને અહીંયા નિર્દેશ કરી રહ્યા છે કે આપણો જે સમય છે એ સમય ગમાવો નહીં. હવે આને ખોટાની અંદર વ્યતીત ન કરો. વાણી લીધી, વાણી આપી, ક્યાં સુધી આપ લે કરશો, આપ લે કીધા કરશો? આની અંદર જે લેવાનું છે લક્ષ્ય છે, લક્ષ્યને ચૂકી જઈએ છીએ આપણે. मुख बानी कहलाई बड़ी कर, मुख बानी कहलाई बड़ी कर, मोहे ब्रह्म सुष्ट, पंथ पैंडे संसार के जो होय चलाया इष्ट. કે બ્રહ્મ સૃષ્ટિની અંદર મને મોટી બનાવીને એમ કે છે, સિરદાર બનાવીને, કે આ બધી વાણી મારાથી કેવડાવી. સુંદર સાતની અંદર મને મોટી બનાવીને, સિરદાર બનાવીને આ વાણી મારા મુખમાંથી કેવડાવી. કે મોહે બ્રહ્મ સૃષ્ટ મીન્સ મુખ બાની કહેલાઈ બડી કર. બડી કર મીન્સ મોટી સિરદાર બનાવીને. માહે બ્રહ્મ સૃષ્ટિ, બ્રહ્મ સૃષ્ટિ અંદર મને સિરદાર બનાવીને આ વાણી કેવડાવી. પંથ પેડે સાગર કે જો, કે જેવી રીતે આ સંસારની અંદર, જેવી રીતે આ સંસારની અંદર જેમ નવા નવા ધર્મો છે, આ સંસારની અંદર જે ધર્મ છે એ ધર્મોની જેમ મને પણ એક આ ધર્મની અંદર બેસાડી દીધી એમ કે છે. पंथ पेड़े संसार के जो होय चलाया इष्ट, होय चलाया इष्ट. કે કહેવાનો મતલબ કે આ સંસારની અંદર જે બધા ધર્મ છે એ જ રીતે આ એક ધર્મ ચલાવી દીધો એમ છે. નવો ચીલો પાડી દીધો એમ. નવો ચીલો પાડી દીધો. હવે સુંદર સાધાને વિચારો આપણે. અને આપણી જાતે વિચારો
કે આ વાત સાચી છે? તમે જુઓ, હવે તમારા પ્રણામી ધર્મમાં શું છે પૂછે છે ને આપણને. વૈષ્ણવ કે છે અમે બાળ કૃષ્ણ પૂછે છે, તમે એમને પૂછો છો કે કૃષ્ણને. એટલે કે છે નવો એક ચીલો બનાવી દીધો, નવો ધર્મ સ્થાપિત કરી દીધો. એમ કે છે મારાથી નવો ધર્મ સ્થાપિત કરાવી દીધો. કરવાનું છે શું? આપણે અહીંયા નવો ધર્મ સ્થાપવા આવેલા છે. જે નથી કરવાનું એ લઈને બેસી ગયા છે આપણે બધા. આપણે જે કંઈ કરી રહ્યા છીએ, આપણે જે પારાયણ કરી રહ્યા છીએ અથવા સમયો કરી રહ્યા છીએ, જે કંઈ કરી રહ્યા હોય એની અંદર બધા સુંદર સાધ ભેગા થાય અને ભેગા થઈ ધનીની વાતો કરે, એકબીજાને જાણ કરે. આપણો ઉદ્દેશ્ય આ છે. આ તો ધર્મના નામે બધું ચાલી રહ્યું છે. લે પંડિતાય પડી પ્રવાહ મેં, લે પંડિતાય પડી પ્રવાહ મેં. પ્રવાહ મેં કયો કે આ સંસારની અંદર જે ચીલો ચાલી રહ્યો છે એની અંદર હું પડી ગઈ. એમ કે છે લે પંડિતાય, કે બીજા ધર્મોની અંદર પણ જે રીતે ચાલી રહ્યું છે એ રીતે મેં ચલાવવા મળ્યું. એમ કે છે એટલે કે લે પંડિતાય પડી પ્રવાહ મેં, લે પંડિતાય પડી પ્રવાહ મેં, કર કર જ્ઞાન ગોષ્ઠ. न्यारा हुआ न ने काम होय के मेलिया न निर्गुण पुष्ट. જે લેવાનું તો એ લેવાનું ભૂલી ગઈ અને આ પ્રવાહની અંદર ચાલી ગઈ. આ સંસારની અંદર જે પ્રવાહ છે કે ભાઈ મને વળી બીજાને આપો. લે પંડિતાય પડી પ્રવાહ મેં, જ્ઞાન ગોષ્ઠી કરી મેં. અને આ જે કર્યું ખરું, પણ આ કર્યા પછી શું છે કે મને જે મળ્યું છે એમાંથી હું માયામાંથી મુક્ત થઉં. પણ કે હું માયાને છોડી ન શકી. બહુ સરસ કહ્યું છે, કર કર જ્ઞાન ગોષ્ઠ ન્યારા હુઆ ન નેકામ હોય કે. ન્યારા ન હુઆ ને નેકામ હું કે મીન્સ કહેવાનો મતલબ કે માયાની અંદર હું પડી રહી પાછી. કે માયાની જે ચાહનાઓ હતી કે મને ગુરુ બને, મને માન આપે, મને આપે, આ ચાહનાઓને હું ન છોડી શકી. કારણ કે પંડિતાઈ બની ગયા છે તો પછી આ ચાહનાઓને કે મને ગુરુ, મને ન બોલાવે, મને આ ન કર્યું, પેલું ન કર્યું, આની અંદર હું પડી રહી. એમ છે ન્યારા હુઆ ન નેકામ હોય કે મેલિયા નિર્ગુણ પુષ્ટ. અને કહેવાનો મતલબ કે મેં દ્રઢતાથી, પુષ્ટ મીન્સ મેં દ્રઢતાથી પાર્થનો પરમાત્માને મેં ન लिया. मैं न लिया, मैं लिया न निर्गुण पुष्ट. દ્રઢતાથી મારા મેં પ્રીતમને ન લીધું. અને શું લીધું મેં કે ધણીના ઈલમથી, ધણીનો ઈલમ તો મળ્યો મને, એ ઈલમની અંદર હું પંડિતાઈ કરવા બેસી ગઈ. અને આ સંસારની અંદર જે રીતે ચાલી રહ્યું છે એ રીતે હું ચાલવા ગઈ. સંસારનું જોઈને હું ચાલવા ગઈ. એટલે આ પ્રવાહની અંદર ચાલવા ગઈ. કે બીજા ધર્મોની અંદર પણ પ્રચાર પ્રસાર થઈ રહ્યા છે, સંતો આ કરી રહ્યા છે, કરે છે, તો એ પણ એ પ્રમાણે હું ચાલવા ગઈ. અને આની અંદર શું થયું કે મેં માયા મૂકી નહીં. જે લેવાનું છે ન લીધું, માયા મારાથી ન છૂટી. ત્યાં આગળ તો બુઝરગ્યા મને ગુરુપદ આપ્યું, મને આપ્યું, તે આપ્યું. આની અંદર હું ફસાઈ રહી. અને પુષ્ટાથી, દ્રઢતાથી મારે જે પરબ્રહ્મ પરમાત્માને લેવાના હતા એ હું લઈ ન શકી. अनेक अवगुण के में 700, अनेक अवगुण के में 700, सो एक प्रकाशु सब
छोड़ अहंकार रहूं चरणे तले तोबा खेचत हो अब કે હવે કે છે હું શું કરું કે આ બધું જ છોડી દઉં અનેક અવગુણ કે મેં 700 સુંદર સાત સાથે મેં અનેક અવગુણ કર્યા છે મેં મારું પૂજન પણ કરાવ્યું છે એમ કે છે નથી કરતા આપણે શું આપણે કહીએ છીએ કઈક ગુરુ પૂર્ણિમા આપણે પૂજન કરાવીએ છીએ પૂજન કરીએ છીએ આપણે આવા તો અનેક અવગુણ કરેલા છે મેં એમ કે છે આ તો એક એક્ઝામ્પલ આપ્યું ગુરુ પૂર્ણિમાનું નહીં તો આપણામાં ગુરુ પૂર્ણિમા કેવી આપણા તો ગુરુ એક જ છે વંદો સદગુરુ ચરણ કો અને આ સંસારના ચીલાની અંદર આપણે ફસાઈને આ બધું કરી રહ્યા છીએ અને આવા તો મેં અનેક અવગુણ કરેલા છે આવા તો મેં અનેક અવગુણ કરેલા છે અનેક અવગુણ કે મેં 700 100 એ પ્રકાશું સબ હવે કેવું બધા બતાવું એમ કે છે તો પહેલામાં પહેલો કયો અવગુણ અહંકાર છોડ અહંકાર રહું ચરણ તલે છોડ અહંકાર રહું ચરણ તલે કયો અહંકાર કે હું ગુરુ છું આ છે તે છે આ બધું છોડી દઉં એમ કે છે અને સુંદર સાથની જેમ એક સુંદર સાથ છે એ રીતે હું રહું એમના ચરણ તલે લો એમની સેવા હું કરું એમની સેવા હું કરું તોબા ખેંચત હો અબ અને આ રીતે હું મારી ભૂલ માનું છું એમ કે છે આ રીતે હું મારી ભૂલ સ્વીકાર કરું છું એમ કે છે છઠ્ઠા દિવસની લીલાની અંદર સુંદર સાથ આ જો આપણું કરતા હોય તો ન કરો સુંદર સાથની અંદર કહેવાનો મતલબ કે અહીંયા જુદાગી એ બતાવી રહ્યું છે આ જે કંઈક કરી રહ્યા છે જે કંઈક થઈ રહ્યું છે એ જુદાગી બતાવી રહી છે સુંદર સાથ સાથેનો વ્યવહાર આપણે જે કરી રહ્યા છે આપણા અહંકારની અંદર આપણી પોસ્ટને લીધે એ ન કરો પોસ્ટ મીન્સ કે આપણને જે આખી કાર્ય આપ્યું છે ધનીજીએ એ કાર્યની અંદર કોઈ પણ સુંદર સાથને વધારે ઓછી ન કરો એમ બધાને એક સરખા રાખો હા એ કદાચ પાછળ હોય તો એમને આગળ લાવવા પ્રયત્ન કરો એનો મતલબ એવો નથી એમની સાથે લાવવા પ્રયત્ન કરો એનો મતલબ એવો નથી કે ભાઈ એમની સાથે એમની તરફ દ્રષ્ટિ વધારે રાખે છે અને બીજી તરફ દ્રષ્ટિ નથી રાખતા સુંદર સાથ આ વસ્તુ જોવાની છે આપણે ગુરુ બોરુ છોડો ગુરુ બોરુ એ તો ગુરુ તો બુરુ કરનારા છે એટલે ગુરુ બુરુ કે છે ગુરુ બુરુ છોડો એ માયા નથી છૂટતી જે મર્યાદા જે પોસ્ટ છે એ પોસ્ટ નથી છૂટતી અને એની અંદર અહંકાર આવી જાય છે જે લેવાનું છે લેવાતું નથી પંડિતાઈ ચતુરાઈ ની અંદર આપણે ધણીને ભૂલીને બેઠેલા છે એ તે દિન ધની ધામ છોડ કે દઈ સાત કો શિખા પણ આટલા દિવસ સુધી કે ધની ધામને છોડીને ધનીને ભૂલી ગઈ ધામને ભૂલી ગઈ અને પાછી શું કરવા બેઠી સુંદર સાધને હું શિખા પણ આપવા બેઠી એ તે દિન ધની ધામ છોડ કે દઈ સાત કો શિખા પણ સુંદર સાધને હું શિખા પણ આપવા બેસી ગઈ શીખવાડવા બેસી ગઈ અબ સાત મોકો સમજાઈ હવે કે જે સાત સુંદર સાથે મને સમજાવી રહેણી કેવી હોવી જોઈએ તિંથે હુઈ ચેતન અને એનાથી હું સતેજ થઈ ગઈ મને જે કંઈક મળ્યું છે સાંભળજો સુંદર સાથ મને જે કંઈક મળ્યું છે એનાથી હું સુંદર સાથને સમજાવવા શિખાપન આપવા બેસી ગઈ શિખા પણ આપવા બેસી ગઈ અને આની અંદર હું અહંકારની અંદર ભરાઈ ગઈ
અહંકારની અંદર ભરાઈ ગઈ અને એના કારણે સુંદર સાથે મને સમજાવી એમ કે છે. અબ સાથ મોકો સમજાઈ, મોકો મીન્સ મને સમજાવી. તો હું સતેજ ચેતન થઈ ગયા એમ કે છે. હું મારા માર્ગથી ભટકી રહી હતી, એ માર્ગ જે ભટકી રહી હતી ત્યાંથી હું સતેજ થઈ ગયા એમ કે છે. મને જગાવી. અને આગલી ચોપાઈ અને અનુસંધાનની અંદર આગલી ચોપાઈનું ત્રીજું ને, છોડ અહંકાર રહું ચરણો તલે. કોના? સુંદર સાથના ચરણો તલે. આજનું જે પ્રકરણ છે એ પ્રકરણ ગુરુઓ માટેનું છે, પ્રચારક માટેનું છે, વિદ્વાનો માટેનું છે. આજનું જે પ્રકરણ છે કે જેમને ધનિજનો ઇલમ મળ્યો છે, એ ઇલમ મળ્યા પછી શું કરી રહ્યા છે એના વિશે છે. કૃપા કરી સાત સિરધારો, મુझ પર હુઈ મહેરબાન. અવગુણ હોય ન્યારી રહું, છોડ બડાઈ ગુમાન. કે સુંદર સાથે મારી ઉપર કૃપા કરી એમ કે છે. કૃપા કરી મીન્સ કે મારા જે બધા અવગુણ હતા, બધા અવગુણ મને મારા માફ કરી દીધા, મારી પર મહેર કરી એમ. મુझ પર હુઈ મહેરબાન, મુझ પર હુઈ મહેરબાન. સુંદર સાથ મારી પર બધા મહેરબાન થઈ ગયા, મને મારા અવગુણ બધા માફ કરી દીધા એમ કે છે. નિર્ગુણ હોય ન્યારી રહું. હવે કે છે બધા અવગુણ મારા માફ કરી દીધા, હવે કે છે હું નિર્ગુણ થઈને ન્યારી રહું. એક સુંદર સાથ બનીને હું રહું એમની સાથે, હળી મળીને રહું એમની સાથે. છોડ બડાઈ ગુમાન, છોડ બડાઈ ગુમાન. કઈ બડાઈ? મારો દરજ્જો. ગુરુઓને આ શીખવા જેવું છે. નાના પાયે મોટા પાયે જે ગુરુ હોય એમને આ શીખવા જેવું છે. અહંકાર છોડી દો, પદ મર્યાદા જે પદ પર બેઠેલા છે આ બધું છોડી દો એમ છે. સુંદર સાથની સેવા કરો. છે એવા ગુરુ છે કે સુંદર સાથની સેવા કરે છે, પણ દ્રષ્ટિ આપણી બદલાતી નથી. સુંદર સાથની દ્રષ્ટિ બદલાતી નથી. એવું ના માનશો કે નથી, છે. સંચાલન કરી રહ્યા છે, આપી રહ્યા છે, પણ આપણી દ્રષ્ટિ બદલાતી નથી. આપણી સોચ છે નથી બદલાતી. સુંદર સાથની સોચ નથી બદલાતી કે આપણે આ કર્યું, આપણે આ કર્યું, આપણે આ કર્યું. અને બદલવા પ્રયત્ન કરો. એવા છે, શું કરે? દિન કયામત કે આએ પહોંચે. અને જો આમાંથી જો નહીં આવો, નહીં નીકળો બહાર, તો છેલ્લો સમય આવી ગયો છે. દિન કયામત કે આ પહોંચે, અબ कैसी ठकुराई, दिग दिग पड़ो तीन बुद्ध को, जो अब चाहे बढ़ाई. એ બુદ્ધિને ધિક્કાર છે એમ કે છે. જે સોચ છે એ સોચને ધિક્કાર છે, જેને બડાઈ જોઈતી હોય, મહત્તા જોઈતી હોય. હવે તો છેલ્લો સમય આવી રહ્યો છે એમ કે છે. કયામતનો સમય આવી ગયો છે એમ કે છે. બ્રહ્માંડને કયામતનો સમય, બ્રહ્માંડને અખંડ કરવાનો સમય આવી ગયો છે. આપણે પરમધામ જવાનો સમય આવી ગયો છે. અને હજુ તમે માન મર્યાદાની અંદર પડી રહ્યા છો. દિક દિક પડો આવી બુદ્ધિને. હવે શું? જો અબ ચાહે બડાઈ, જો અબ ચાહે બડાઈ. કઈ બડાઈ, કઈ મહત્તા જોઈએ છે? હજુ શું જોઈએ છે? अब हुक्म चढ़ाओ सिर साथ को. હવે હુકમ ચડાવું સિર સાત કો. અહીંયા આગળ શું છે? અબ હુકમ ચડાવું સિર સાત કો.
મીન્સ કે હવે જે સુંદર સાતની જે બધી ઈચ્છાઓ હોય એ ઈચ્છાઓ પ્રમાણે હું ચાલું. अब हुक्म चढ़ाओ सिर सात को बख्शो मेरी भूल. તમે કહો છો એ પ્રમાણે હું ચાલુ. એમ સુંદર સાત જે કહે છે એ પ્રમાણે ચાલુ અને મારી ભૂલને માફ કરો. મારી જે ભૂલ છે એને માફ કરો એમ છે. તમે જે કહો એ માર્ગે હું ચાલુ. સુંદર સાત જે કહે છે એ માર્ગે હું ચાલુ. થોડોક પાછા જઈને જોઈએ. પાછા મીન્સ એક આ માર્ગ જોઈએ, બીજો માર્ગ જોઈએ. બીજો માર્ગ જોઈએ. કયો માર્ગ? કે ધનીજી આપણને જે નિયામત આપી રહ્યા છે, ધનીજી આપણને જે નિયામત આપી રહ્યા છે, આપણને જે કંઈક બધું આપી રહ્યા છે, સુંદર સાદાને બીજી રીતે જુઓ, બીજી રીતે સમજવા પ્રયત્ન કરો. એ સમજાવવા પ્રયત્ન કરું છું કે ધની આપણા દિલની બિરાજમાન થઈ અને આપણને જે બધી નિયામત આપી રહ્યા છે, અને ધનીજી કેવી રીતે ચાલી રહ્યા છે કે સુંદર સાથની ઈચ્છા પ્રમાણે, સુંદર સાથની ઈચ્છા પ્રમાણે આપી રહ્યા છે. ધનીજી પોતાનો હુકમ ઠોકી નથી બેસાડતા. ધનીજી પોતાનો હુકમ છે એ ઠોકી નથી બેસાડતા. આશિક બની અને જે રૂહોની ઈચ્છા હોય એ માર્ગ પર ચાલી રહ્યા છે. ધનીજી રૂહોની ઈચ્છા હોય એ માર્ગ પર ચાલી રહ્યા છે. હવે જે સિરદાર જે સખી છે, સિરદાર સખી કે ધનીજે જે કંઈક નિયામત આપેલી છે, ધનીજીને જેને નિયામત આપી છે, ન શીખે ન શીખાય ન સોબતે, ધનીની મહેરથી જે કંઈક મળ્યું છે, ધનીએ જે નિયામત આપી છે એ નિયામતની અંદર જો આપણે બડાઈ ને બુઝરગી લેવા બેસીએ તો આપણે માયા છોડી નથી. પણ જે સુંદર સાથનો જે હુકમ છે પોતાના સિર પર લઈ અને ચાલીએ તો, મીન્સ સુંદર સાથની ઈચ્છા પ્રમાણે આપણે કરીએ તો, કહેવાનો મતલબ શું છે કે ધની જે માર્ગ પર ચાલી રહ્યા છે એ માર્ગ પર આપણે ચાલીએ તો રાજ્ય મહારાજ સુંદર સાથને કેવી રીતે આપી રહ્યા છે આ બધી નિયામત? એની ઈચ્છા પ્રમાણે. રૂહના દિલની ઈચ્છા એ જ હુકમ છે ધનીનો, અને એમની ઈચ્છા પ્રમાણે કરી રહ્યા છે. અને એ જ વસ્તુ સિરદાર સખી કરી રહી તો એક દિલની ભાવના આવે કે ના આવે, આશિકની ભાવના આવે કે ના આવે, અને એ અહીંયા બતાવી રહ્યા છે. એક દિલની ભાવના બતાવી રહ્યા છે સુંદર સાથની અંદર. મને આવડે છે એટલે મોટો થઈ ગયો, આ છે અહંકાર ના આવો, બડાઈ ના આવી જોઈએ, વાણી તુચ્છ ન હોવી જોઈએ. એવી રીતે બોલો તો બીજાને પ્રિય લાગે. આ વ્યવહારની અંદર લાવવા પ્રયત્ન કરો. સુંદર સાથને તરછોડો નહીં. સિરદાર સખ્યોની વાત છે, જેમણે આ બધું પોતાના સિર પર લીધું છે એ બધાની વાત છે. ઓકે, અબ હુકમ ચડાઓ સિર સાત કો બખ્શો મેરી ભૂલ. મારી ભૂલને માફ કરો એમ કે છે. કઈ ભૂલ? મેં બડી બડાઈ કરી એમ કે છે. તમારી અવગણના કરી, અહંકાર આવ્યો મારા અંદર આવે, એ બધી મારી ભૂલને માફ કરો. તમારાથી હું જુદી પડવા, પોતાને સર્વશ્રેષ્ઠ બનાવવા હું તમારાથી જુદી પડી એમ કે છે. આ બધી ભૂલો છે. ના ભાઈ, મને આવડે છે, હું સિરદાર સખી છું. સુંદર સાથી અલગ પડીને પોતાનું અસ્તિત્વ બતાવી રહી છે એવી સખીઓની વાત છે. સુંદર સાથી જુદા પડીને પોતાનું અસ્તિત્વ ઉભું રાખે છે એવા સુંદર સાથની વાત. સુંદર સાથી જુદા પડીને પોતાનું અસ્તિત્વ ઉભું રાખે એવા સુંદર સાથી. ના કે હું તો તમારી ચરણ રજ છું, તમે જે કહો એ પ્રમાણે આપણે ચાલીએ. આ બધી જે મારી ભૂલો છે એને માફ કરો. भी दो सिखापन अब हुक्म चढ़ाओ सिर सात को
बख्शो मेरी भूल भी दीजो सीखा पण मुझको भी दीजो सीखा ने माफ करो અને પછી મને કઈક કહો 4 શબ્દ તમે કહો મને 4 શબ્દ કઈક સમજાવો भी दीजो सीखा पण मुझको जो हो संकुल કે મને 4 શબ્દ તમે કહો તો ધનીની સામે હું ખડી રહી શકું કે મારી આ બધી ભૂલો માફ છે માફ કરી અને મને 4 શબ્દો તમે સમજાવો મને તમે કહો કે જેના કારણે હું ધની સામું જોઈ શકું અથવા ધની સામે ઊભી રહી શકું ને તો મારી એટલી બધી ભૂલો છે મારી એટલી બધી ભૂલો છે કે ધની સામું ઊંચું કરીને જોઈ ન શકું તમારી સામું સુંદર સાથ સામું જોઈ ન શકું પણ તમે મને આ બધી ભૂલો છે મને માફ કરો તમારા ચરણ રજ તમે જે કંઈ કહો તમારો હુકમ છે એ સિર માથા પર સુંદર સાતનો હુકમ સિર માથા અને તમે જે કહો એ રીતે તમે જે કંઈક આપો મને પણ કંઈક આપો તમે કે જેના કારણે હું ધનીની સામે જોઈ શકું કહેવાનો મતલબ જે ઇલમથી અહંકાર આવેલો છે મેં પણ આવ્યું છે અને દૂર કરો ફગાવી દો ને તો જે અફસોસ થશે દોજક મળશે એ દોજક સહન નહીં થાય કઈ દોજક તો પ્રથમ દોજક છે કે આપણને અહંકારની અંદર જે જે કરી રહ્યા છે એનો પસ્તાવો થશે અને બીજું પરમધામની અંદર સુંદર સાથ સામે અથવા ધની સામે આપણે જોઈ નહીં શકીએ એટલે આજે વ્યવહાર હોય આ બધા વ્યવહાર બંધ કરવા પ્રયત્ન કરો इन जमी में साथ में जीने करी सिरदारी इन जमी आ ब्रह्मांड ની અંદર આ ખેલના બ્રહ્માંડ ની અંદર કાળમાં એના અંદર કે જેણે કરી સિરદારી સત્તા લઈને જે બધા બેસી ગયા છે એ અરે આને તો પોતાની જાગીર સમજે છે અમુક ગુરુઓ તો પોતા મંદિરને પોતાની જાગીર સમજીને બેસી ગયા છે વિચારો હવે આવા સુંદર સાથ અને પછી જ્ઞાન ગોષ્ઠી કરે આપણે કોઈની બુરાઈ નથી કરવી આ તો 4 શબ્દો જો તમને સંભળાય અને કદાચ કલેજે ઘા લાગે તો સુધરી જાય બીજું કશું નહીં આપણો પાછળનો ઇન્ટેન્સ એક જ છે એનો હેતુ આપણો એક જ છે કે કદાચ આ 4 શબ્દ એમને સંભળાય અને જો એમને ચોટ લાગે અને બધું મૂકી દે છોડી દે નહીં તો આપણે કોઈ પણ સુંદર સાથને ખોટું લાગે એવું તો બોલાય નહીં આપણને મહામતીજી બતાવી રહ્યા છે કે જે આવું વલણ કરે છે એમને એકવાર તો આપણે બતાવવું તો જોઈએ ને ચેતાવા જોઈએ પછી એમને જે કંઈક કરવું હોય કરે એમને જે કંઈક કરવું હોય કરે इन जमी में साथ में जिन साथ में मीन्स सुंदर साथ ની અંદર જેણે સિરદારી કરેલી છે જીને કરી સિરદારી પુકાર પુકાર પસ્તાઈ ચલે જીત કે બાજી હારી પુકાર પસ્તાઈને ચાલે હવે કયો પુકાર ને કઈ પસ્તાઈ કયો પસ્તાવો છે અને પછી જીતકે બાજી હારી પસ્તાવો કયો છે અને કઈ બાજી જીતી અને કયું હારી ગયા ધનીને બધી મને નિયામત મળી ધનીની મને બધી નિયામત મળી એ નિયામતથી હું બાજી જીતી ગઈ પણ હારી ગઈ કેવી રીતે હારી ગઈ ધણીના ચરણોની અંદર હું જોઈ ન શકી ધણીને સામું જોઈ ન શકી ધણીના ચરણોની અંદર હું જાગૃત ન થઈ શકી માયાની અંદર હું રહી ધનીની બધી નીંદ મળવા છતાં હું માયાની અંદર રહી મેં માયાની અંદર રહી અને મેં બુજરગી લીધી અભિમાન લીધું હું કહું એ જ સાચું સિરદારો માટેની છે આ બધી આગનું પ્રકરણ
અને અફસોસ થશે, છેલ્લા સમયે આ બધો અફસોસ થશે કે હાય હાય મેં આ શું કર્યું. એટલે પુકાર પુકાર પસ્તાય ચલે, પુકાર પુકાર પસ્તાય ચલે, જીતકી બાજી હારી. મળ્યું છતાં પણ મેં લીધું નહીં, મને આ બધું મળ્યું છતાં પણ મેં લીધું નહીં. એટલે આ ન કરો. सो देख के ना हुई चेतन, सो देख के ना हुई चेतन, मूढ़मती अभागी, अब लई सिखापन साथ की, श्री महामत कहे पीऊं पाऊं लागी. કે આટલી મૂર્ખ અને આટલી અભાગી થઈ ગઈ એમ કે મેં બીજાનું જોઈ પણ ન શીખ્યું, બીજાનું લઈને પણ ન. સો દેખ કે ના હુઈ ચેતન, બીજાનું જોઈને પણ હું ન શીખી. હું આવી થઈ ગઈ એમ, આવી આટલી અભાગી, આટલી માયાની અંદર હું આટલી બધી ફસાઈ રહી, મારામાં નમ્રતા ન આવી, અભિમાન ન છૂટ્યું મારાથી. કયું અભિમાન? અહીંયા અભિમાન કયું અભિમાન છે? જ્ઞાનનું અભિમાન, અહંકાર જ્ઞાનનું અભિમાન છે. અહીંયા આગળ બળાઈ ન છૂટી, મારો હોદ્દો ન છૂટ્યો, આ બધું અભિમાન છે. આ બધું કશું ન છૂટ્યું. આ બધું જોઈને હું પણ ચેતન ન થઈ એમ કે છે. અબ લઈ શિખાપન સાથ કી, કે હવે કે સુંદર સાથની શિખાપન લઈ, સુંદર સાથના ચરણોની લઈ, ત્યાંનો સુંદર સાથનો હુકમ મારા પર સિર પર લઈ, મારી બધી ભૂલો માફ કરી સુંદર સાથે, અને એ જે કે છે એ પ્રમાણે હું ચાલી એમ છે. તો શ્રી મહામત કહે પાઉં લાગી, સુંદર સાથના ચરણ ગ્રહણ કરી અને સુંદર સાથની શિખાપન શિક્ષા છે એ મેં મારા સિર પર લીધી એમ છે. એટલે કહેવાનો મતલબ કે સુંદર સાથ જે કે છે એ પ્રમાણે હું ચાલી. પ્રકરણ 101 ચોપાઈ 1503. એટલે આપણને ઇલમ મળે છે, અને ઇલમ મળ્યા પછી આપણે જે પ્રચાર પ્રસાર કરવા બેસી જઈએ છીએ, ગુરુ બનવા બેસી જઈએ છીએ, અને એ સમયની અંદર આપણે સુંદર સાથ સાથે જે વ્યવહાર કરી રહ્યા છીએ, પોતાના અહંકારની અંદર, પોતાના મેહપણાની અંદર, પોતાના ઇલમની અંદર, જ્ઞાનના અહંકાર, પોતાનો અહંકાર નહીં, કયો અહંકાર? જ્ઞાનનો અહંકાર. હું જે કહું એ જ સાચું. મતલબ ફક્ત બીજો કશો નથી આની અંદર. કોઈ પણ સુંદર સાથ કે એને સાંભળો, તમે એમના વચનો ન કાપો, એમને સાંભળવા પ્રયત્ન કરો. એમના દિલની જે ઈચ્છા છે એ પ્રદર્શિત કરી રહ્યા છે, એમને સાંભળવા પ્રયત્ન કરો. કોઈ સુંદર સાથનું દિલ ન દુભાવો. ચોપાઈ દોડાવીને આગળ જઈએ આપણે. सो देख के ना हुई चेतन, मूढ़मती अभागी, अब लई शिखापन साथ की, श्री महामत कहे पाऊं लागी, श्री महामत कहे पाऊं लागी. बुजुर्गी मारे रे साथ जी, बुजुर्गी मारे. प्रकरण 102. बुजुर्गी मारे रे साथ जी, बुजुर्गी मारे, जिन बुजुर्गी लई दिल पर, तिनको कोई ना उबारे. અને આની અંદર જે બુજુર્ગી છે, બડાઈ છે, એ બડાઈ એમનો સર્વનાશ કરી દેશે. અહંકાર એ વિનાશનું એ છે, માર્ગ છે. ન કરો બડાઈ. આપણે તો છે ને, એક આનો સરસ ઉદાહરણ આપું તમને.
આપણે તો જે વૃક્ષ છે ને, વૃક્ષો એના કરતા ગયેલા છીએ. આપણા કરતા વૃક્ષ સારા. તો કેમ? કારણ શું? તો આપણને કંઈક મળે છે, કંઈક ફળ મળે છે, કંઈક જ્ઞાન મળે છે, તો આપણને અભિમાન આવી જાય છે. વૃક્ષોને ફળ મળે છે તો નમ્ર બની જાય છે, ઝૂકી જાય છે. જુઓ તમે, આપણે ઝૂકતા નથી શીખતા, એ ઝૂકી જાય છે. એમને કંઈક ફળ મળ્યું તો એ ઝૂકી જાય, અને એ મળ્યું ખરું ફળ, પણ એ બીજાની પાછે બીજાને આપવા માટે પ્રયત્ન કરે. એ ફળ તોડવા માટે કોઈ છોકરા હોય, પથ્થર મારતા હોય, આ હોય, બધું જ ખાય ને છતાં પણ એને ફળ આપે. આપણને કોઈ પથ્થર મારે તો 4 શબ્દ આપણને કોઈ કહી જાય તો ફરી એને બોલાવશું ને, આ છે તે છે, શું ચાલી જાય. તો જે આ બુઝરગી છે આપણી, બુઝરગીને છોડો, નહીં તો એ જ વિનાશનો માર્ગ છે. બુઝરગી મારે રે સાતજી, બુઝરગી મારે. હવે દિલની અંદર જે લઈને બેઠેલા છે, जिन बुजरगी लई दिल पर, जिन बुजरगी लई दिल पर, तिनको कोई न उबारे. કોઈ ન કાઢી શકે બહાર. એમનો ઉદ્ધાર કોઈ ન કરી શકે. આગુ કઈ મારે બુજરગીએ, जिन दृढ़ कर लई विश्वास, सो देख मैं अपनी नजरो निकस चले निराश. આગળ તો આવા ઘણા બધા ઉદાહરણ છે એમ કે છે. આવા તમે ઘણા બધા ઉદાહરણ જોયેલા છે એમ કે છે. આગુ કઈ મારે બુજરગીએ, કઈ મારે મીન્સ ઘણા બધાને આ પોતાની બુજરગીથી મારેલા છે, એ બધા જોયા છે મેં, એમ કે છે. જેને દ્રઢ કર લઈ વિશ્વાસ, કે પોતાની દ્રઢતાની સાથે માન સન્માન લઈને બેસી ગયા છે, અને એ જે લઈને બેસી ગયા છે, અને એમણે શું કહે છે, પોતાનો જ નાશ કર્યો છે. सो देख में अपनी नजरों निकस चले निराश. પોતાનો જ નાશ કર્યો છે. લઈને કોણ? જાતે બેસી ગયા છે, અને નાશ પણ પોતાનો થાય છે. આવા તો અનેક ઉદાહરણ છે. कई मारे कई मारते ऐसी बुजुर्ग की एह, न देख दिखाई इन माया में बिना बुजुर्गी जे. આ માયાની અંદર એમને બીજું કશું જ દેખાય, પોતાનું મેં દેખાય, પોતાનો હોદ્દો દેખાય. હું ગુરુ છું, મને આ કહે છે, મને આ કહે છે, મને નથી બોલાવતા. અરે અંદરો અંદર ગુરુઓ લડે છે. આ મારું કામ છે, તે શા માટે લીધું? આના માટે ઝઘડા કરે છે. મારા ગામની અંદર તું શા માટે બેઠે? આ ગુરુઓનો વિચારસરણી જુઓ તમે. ગુરુઓની વિચારસરણી જો. હમણાં તાજો દાખલો 15 દિવસ પહેલાનો, એમને ન બોલાય, એમને અહીંયા આગળ તમને અહીંયાથી ત્યાં લઈ જવા માટે આ બધું કરી રહ્યા છે. 15 દિવસ પહેલાનો દાખલો. નિજાનંદી બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે. આ બધું આપે તમને, એમ કે છે. એમના દિલનો ભાવ હતો, ભાઈ તમે સરસ કરી રહ્યા છો, તો તમે એક દિવસ આવો, એક દિવસની તમે સેવા કરો. નિજાનંદ આશ્રમની અંદર તમે એક દિવસ આવીને તમે સેવા કરો. ક્યારે આવું કે
એમના દિલનો ભાવ જુઓ તમે. અને એ દિલનો ભાવ જોયો નહીં, આપણે દિલનો ભાવ જોયો નહીં, અને ગુરુઓ કહી રહ્યા છે કે તમને નિજાનંદની બનાવવા માટે આ બધું કરી રહ્યા છે, એમની તરફ ખેંચવા માટે આ બધું કરી રહ્યા છે. આ પોતાની બુઝરગી નથી તો છે શું? અને એ આમાંથી નથી નીકળતા બહાર. કઈ મારે કઈ મારત હે, એસી બુઝરગી હે. કરવું છે નહીં અને કરવા દેવું નથી. ગુરુઓ, અમુક ગુરુઓ એવા છે, કોઈ કરવું છે ને અને કરવા દેવું નથી. જે કરે છે એમને કરવા નથી તો રોકી રહ્યા છે. એમાં ગુરુઓનો વાંક નથી, એમાં ગુરુઓનો વાંક નથી, એમાં સુંદર સાધનો વાંક છે. અને આની અંદરથી કે ચેત સકો સો ચેત્યો પુકાર કરે શ્રી મહામત. આમાંથી બહાર નીકળો, આ ભવરમાંથી બહાર નીકળો. જો ભવરમાંથી બહાર નહીં નીકળો તો એક દાર તમને લઈને ડૂબશે. कई मारे कई मारत हैं, ऐसी बुजुर्गी एह न देत देखाई इन माया, न देत देखाई इन माया में. बिना बुजुर्गी जे नश्या आ मायाની અંદર અંદર આ જે તન ધારણ કર્યું છે એની અંદર આના સિવાય બીજું કશું જ ન દેખાય. એમને આના સિવાય બીજું કશું જ ન દેખાય. અહીંયા શું છે? ધનીના ઇલમની અંદર આપણને શું આપ્યું છે કે એક દિન તમે તો અહીંયા ફરવા આવ્યા છો, એક દિલ થઈ ભેગા થઈને બધા પાછા આવો. ભેગા થવાની તો વાત એક બાજુ પોતપોતાના વાડા બનાવીને બેસી ગયા છે. શિરદારો પોતપોતાના વાડા બનાવીને બેસી ગયા છે. આ કૃષ્ણ પ્રણામી છે, આ નિજાનંદની છે, આ છે તે છે, આ નેપાલી છે, આ પંજાબી છે, આ ગુજરાતી છે. આવા બધા વાડા બનાવીને બેસી ગયા છે. એક દિલની ભાવના તો એક બાજુ દૂરની વાત છે. लेकिन आ माया ની અંદર इत देत देखाई इन माया में बिना बुजुर्गी जे ह. जेते बुजुर्गी बीच दुनी के सो सब कुफर हथियार. આ બધા જ કુફરના હથિયાર છે. ધનીથી દૂર કરી દેશે. આ ધનીને સાથે નહીં લઈ જાય, ધનીથી દૂર કરી દેશે. कुफरों में कुफर बुजुर्ग, कुफरों में कुफर छिला मछली हद. कुफरों में कुफर बुजुर्गी काम क्रोध अहंकार. क्या બધા પાપનો હથિયાર છે. આ બધા પાપનો હથિયાર છે. અને એમાં કામ ક્રોધ મોહ અહંકાર. અને આનાથી વધારે પણ જેથી બુદ્રગી બીચ દુની કે સો કુફર હથિયાર. કુફર હથિયાર તો કરું, પણ એ કુફર હથિયાર કેવું? કુફરો મેં કુફર બુદ્રગી. હવે કુફર કયા કયા છે? તો કામ ક્રોધ મોહ અહંકાર. અને એનાથી વધારે કુફર કયું? તો કે છે બુદ્રગી. એટલે કુફરોમાં કુફર સૌથી મોટામાં મોટું બુઝુર્ગીને આપેલું છે. બુઝુર્ગી ન લાવ. इन माया में कोई बुजुर्गी छूट खुदा जो लेवे तो तहकीकत आपे अपना पाया फल सो भी खोए. इन माया में कोई बुजुर्गी, क्या माया ની અંદર જો કોઈ બુઝુર્ગી લે તો શું કહે છે? છૂટ ખુદા જો લેવે. અહીંયા શું બતાવી રહ્યા છે કે ધનીનો ઇલમ મળ્યા પછી, સુંદર સાથ માટેની વાત છે, બીજી વાત તો છોડો આપણે. ધનીનો ઇલમ લીધા પછી
ધણીના ચરણોની અંદર જવાનું હોય એના ચરણોની અંદર જતા નથી અને આપણે શું લઈ રહ્યા છે? માયા લઈ રહ્યા છે, બુજરગી લઈ રહ્યા છે. મને આવડે છે, હું ગુરુ બનું, આ કરું તે કરું, હું ગુરુ બની જાઉં, હું બધાને જગાડું, હું આ કરું. આ જે લઈ રહ્યા છે એમની વાત છે. એટલે શું કહે છે કે इन माया में कोई गुजरगी, छूट खुदा को लेवे, छूट खुदा को लेवे. ખુદાને છોડી અને આ લઈને બેસી જાય તો સો તે હકીકત આપે અપના, ચોક્કસપણે તે હકીકત આપે અપના, તમારા પગ પર તમે કુહાડી મારેલી છે એમ કે છે. પાયા ફલસો બી ખોવે, કે જે ફળ મળ્યું છે એ ફળ પર તમે ગુમાવી રહ્યા છો. પોતે આપણે પોતાના પગ પર કુહાડી મારી છે. કે ધનીએ આપણને જે નિયામત આપી એ નિયામતથી કે તું મારા ચરણોમાં જાગૃત થા, આ માર્ગ પર ચાલ, અને એ માર્ગ પર આપણે ન ચાલ્યા અને આપણે અહીં આગળ બુજરગી લેવા બેસી ગયા, પોતાની મહાનતા બતાવવા બેસી ગયા. અને એના કારણે કે આપણે આપણી પગ પર કુહાડી મારેલી છે અને ખુદાને ખોઈને બેસી ગયા છે, ધનીને ખોઈને બેસી ગયા. પાયા ફળ, ધનીએ બધું આપ્યું, જે ફળ મળ્યું એ ફળ પણ આપણે ગુમાવી દીધું. પાયા ફળ સોબી ખોવે, खोवे जोश बंदगी खोवे, खोवे जोश बंदगी खोवे, और साहेब की दोस्ती, बिना इश्क जो गुजरगी सो सब आग जालो तेती. सुसु खोवे, गुजरगी ની અંદર સુસુ ખોવે. જો તમે ધનીનો જોશ પણ ખોવાઈ જાય, ધનીની દોસ્તી પણ ગુમાવી બેસે. ઇશ્કની તો વાર દૂરની વાત છે. बिना इश्क जो गुजरगी, કહેવાનો મતલબ કે ધનીના પ્રેમ સિવાય અને જે બધું જ છે બધું આગ સમાન છે. બસ ફક્ત ધનીનો ઇશ્ક એ જ મહત્વની વસ્તુ છે. એને લો તમે, એ લો. આ માયાની અંદર જે છે એ ન લો, નહીં તો તમને ધનીથી દૂર કરી દેશે. બીજો કહેવાનો મતલબ કે આ બુજરગીથી તમે ધનીથી દૂર થઈ જશો. તમે ધની પણ ખોઈને બેસશો, જોશ પણ ખોઈને બેસી જશો, ઇશ્ક પણ ખોઈ નાખશો અને ધનીને પણ ખોઈ નાખશો. એટલે આની અંદર ન ચાલો. बिना इश्क जो गुजरगी सो सब आग जीनो तेती. આનો મતલબ શું છે? કે ધની આપણને જે કંઈક નીડ આપી છે એની અંદર નિર્મળ રહેવા પ્રયત્ન કરો. માન મર્યા પેલા પરમહંસ થઈ ગયા, આથી પોતપોતાની જાતે હવે કે છે પરમહંસ શ્રી 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 આને તે પોતાની જાતે બધું લખાવે છે. 1008 ને 10,008 ને 50,000 ને 8 જે લખાવે આની અંદર પડી રહ્યા છે. અને જે ખરેખર થઈ ગયા છે એમને તો માન કસાની કસી નથી પડી. બસ ફક્ત એ તો લીન છે, ધનીના પ્રેમની અંદર મગ્ન છે. અને કોઈ એવા હોય કે ભાઈ આજે તમે વંદના કરવાના આવ્યા, મને દર્શન ના કરે, તમે આજે મને તમે એ ના કર્યું, બુજરગી છે. दुनिया में दो लड़त हैं, एक कुफर दूजा ईमान. આ દુનિયાની અંદર આ બે જણ લડે. दुनिया में दो लड़त हैं, एक कुफर बीजा ईमान. जीती कुफरे त्रिलोकी, इमाम दिया सबो भान. જૂઠની દુનિયાની અંદર જૂઠની જીત હોય. જૂઠની દુનિયાની અંદર જૂઠની જીત હોય. જીતી કુફરે ત્રિલોકી,
કે આ જૂઠે આ ત્રિલોકીને જીતી રાખેલા છે. બધાની બુદ્ધિ ફેરવી દીધી છે, પછી શું થાય? આ જાજિલની બુદ્ધિ ફેરવી નાખી છે, પછી બીજાની તો વાત જ શું રહી? તો એ જીતે ને પછી ન જીતે. અને જીત્યા તો ખરા, પણ જે બધાનો ઈમામ છે, જે વિશ્વાસ છે, એ વિશ્વાસને પણ તોડી નાખ્યો. આ જીતી અને પોતાનો જે વિશ્વાસ હોય એ વિશ્વાસને પણ ડગમગાવી દીધો. આખું ફરી ગયું. કુફર કી હુઈ પાતશાહી, કુફર કી હુઈ પાતશાહી. અને તમે જો તમે મોટા પાયા પર કે નાના પાયા પર તમે જુઓ તો શું છે? કુફર કી હુઈ પાતશાહી, 14 तबक चौफेर, 14 तबक चौफेर, सब दुनिया को बेमुख करके बैठे बुजुर्गी ले अंधेर. ક્યોથી મળે છે? જો તમે આ બધું મળે છે ક્યોથી, આ બધું આવે છે ક્યોથી? આપણી અંદર દુનિયાની વાત કરો, 14 લોકની વાત છોડો, આપણી અંદર આ બધું આવે છે ક્યોથી? વિચાર કરો. જો આપણું દિમાગ કામ કરતું હોય તો આ બધું આવશે, અને જો આપણું દિલ કામ કરતું હશે તો આ કશું જ નહીં આવે. સરળ અને સિમ્પલ. આ બધું આવે છે દિમાગથી આવે છે, દિલથી નથી આવતું. અને દિમાગથી આવે છે ત્યાં આગળ કોને બેસાડ્યો છે? અબલીસને બેસાડ્યો છે. ત્યાં આગળ દજ્જાલ છે. દજ્જાલનું સ્વરૂપ છે. દિલથી ચાલવા પ્રયત્ન કરો, દિમાગથી ન ચાલો. અને દિલથી ચાલવા પ્રયત્ન કરશો તો આને સ્પર્શ પણ નહીં કરી શકો. ને આને કહે છે કે જન્મ રહીને પૂરા રહીએ. આપણી રહેણી કેવી હોવી જોઈએ? જન્મ રહી અને પૂરા રહી, આ રહેણી હોવી જોઈએ. કે ભલે આ સંસારની અંદર રહ્યા આપણે, ભલે આ તન ધારણ કરી, પણ આપણા દિલથી ચાલીશું. આપણા દિલથી ચાલીશું. આતમ કે છે એ પ્રમાણે ચાલીશું. આતમનો અવાજ સાંભળીને ચાલીશું. તો ભલે અહીંયા રહ્યા, પણ આપણી રહેણીમાં કશો ફેર નહીં પડે. અને સતત ધણીના સંપર્કમાં રહીશું, સતત પર આત્મના સંપર્કમાં રહીશું. અને અહેસાસ તો કરો એકવાર. ધણીને આપણે બધા એકવાર તો અહેસાસ કરો. ધણીના વચનો ખોટા તો હોતા નથી, એટલો તો વિશ્વાસ રાખો. અને એ માર્ગ પર એકવાર ચાલીને જુઓ તો ખરા આપણે કે ધણી ખરેખર સાચું કહે છે. ધણીએ જે કંઈ કહ્યું છે એ બધું જ કરીને આપેલું છે. તો આ વચનોને આપણે કેમ નથી માનતા? ધણીના આ વચનોને આપણે કેમ નથી માનતા? ધામ ધણી સ્વીકારી લીધા, બધું સ્વીકારી લીધું, આપણે ધામ સ્વીકારી લીધું, એ બધા વચનો માન્યા, તો આ વચનોને કેમ નથી માનતા? ધણીએ કહ્યું કે બહારના ચક્ષુ બંધ કરી અંદરના ચક્ષુ ખોલો. કેમ નથી ખોલતા? कुफर की हुई पातशाही, 14 तबक चौफेर, सब दुनिया को बेमुख करके, सब दुनिया को बेमुख करके बैठा बुजुर्गी ले अंधेर. मुंह को मार छुड़ाई बंदगी, मुंह को मार छुड़ाई बंदगी. કોની બંદગી છોડાઈ? કોનું એ કરી નાખ્યું? વિચારો તમે. બુઝુર્ગીથી આપણને ધણીથી દૂર કરી રહ્યા છે. કોણ કરી રહ્યું છે? જે દજ્જાલ બેઠું છે. દુનિયાની વાત છોડો, આપણે પોતાની પર લો. કોણ આપણને આ બધું નથી કરવા દેતું? તો દજ્જાલ બેઠો છે, એ નથી કરવા દેતો. મન પ્રમાણે ચાલે છે એ નથી કરવા દેતો. દિલથી ચાલો તો બધું જ મળશે. મોકો માર છુડાઈ બંદગી, સોબી બુઝુર્ગી ઇન, સોબી બુઝુર્ગી ઇન, ऐसी दुश्मन ए बुजुर्गी મેં દેખી ન એતે દિન. મેં આ બુઝુર્ગી અત્યાર સુધી જોઈ નથી. કે માન બડાઈની અંદર મને ધણીની ચિત્તોની પણ ન થવા દીધી. ધણી સાથે હું ધ્યાન કરવા બેસું છું તો એ ધ્યાનમાં પણ નથી.
કેમ? મનની અંદર આ બધું ફરી રહ્યું છે. મને આણે આવું કર્યું, મને આણે આ કર્યું, મને ન બોલાયો, પેલાને આટલા રૂપિયા આપ્યા, પેલાને આટલું કવર આપ્યું, મને ન આપ્યું. આ બધી બુઝરગીની અંદર ભરાઈ રહેલા છે. સિરદારોની વાત છે. સુંદર સાથની અંદર આવે છે, ધીરે 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 સુંદર સાથ પણ આવે છે. મને એના કરતા વધારે આવડે છે, મને આવડે છે, તે આવડે છે. એ પણ બુઝરગી છે. એ નાના પાયા છે, પેલી મોટા પાયા છે. એટલે કે બધે જ જે મૂળ છે એ બુઝરગીનું મૂળ છે. આપણે મોટા પાયે જવાની જરૂર નથી. આપણે નાના પાયે જો આપણે અંદર અંદર સુંદર સાથની અંદર જુઓ. मोको मार छुड़ाई बंदगी सो भी बुजरगी न ऐसी दुश्मन ए बुजरगी में देखी न एते दीन. આ દુશ્મન છે જે આપણને ધનીને આપણા માર્ગની વચ્ચે આવીને ખડેલી છે, ઊભી થઈ રહી ગઈ છે. અત્યાર સુધી મેં જોઈ નથી. આપણને ઇલમ મળ્યો, બધું જ મળ્યું, આપણી પહેચાન થઈ, ધનીની પહેચાન થઈ, ઘરની પહેચાન થઈ, અને તેમ છતાં પણ આપણને મળતું નથી. તો કોણ આવીને ખડું છે? તો બુઝરગી આવીને ખડી રહી છે, ઊભી રહી છે આપણા નજરની વચ્ચે. કે આવી મેં ન જોઈ કોઈ દિવસ. મને ચિતવન પણ નથી કરવા દેતી. ધનીના ચરણોની અંદર જે મારી ચિત્ત જવું જોઈએ એ નથી જવા દેતું. કેમ? કે મનની અંદર આ બુઝરગી ભરેલી છે. મન નમન નથી થયું. જો મન નમન થયું હોય તો બુઝરગી રહી ન હોય. पूर्ण मेहर भई धनी की, पूर्ण मेहर भई धनी की दो हादिये करी चेतना सो भी बुजरगी देखी दुश्मना जो बिस्तदई सबना. વિચારો, દો હાદીએ મને આપ બધું આપ્યું એમ છે. મારાથી ઇન્દ્રાજી બતાવી રહ્યા છે કે મારાથી આ બ્રહ્માંડને અખંડ પણ કર્યું. આ બ્રહ્માંડને અખંડ પણ કર્યું. કે સો ભી બુઝરગી દેખી દુશ્મન. કેમ? જો વિશ્વદય સવન. મારાથી અખંડ કર્યું, પણ આ બ્રહ્માંડને અખંડ થયું. તેમ છતાં પણ આ જે બુઝરગી છે એ દુશ્મન સમાન લાગી મને. કે મેં કર્યું, આ બ્રહ્માંડ મારાથી અખંડ થયું. પણ તેમ છતાં પણ કે છે કે આ જે બુઝરગી છે એ મને દુશ્મન સમાન લાગી. जो कोई मारे इन दुश्मन को करे सब दुनिया को समान. जो कोई मारे इन दुश्मन को, અને આ દુશ્મન જો બની જાય તો આપણે બધા એક છે. આપણે બધા એક જ છે. વાહિદત આવે. સુંદર સાથની અંદર જો વાહિદત નથી આવતી એની પાછળનું કારણ કે આપણી બુઝરગી છે. અને જો આ બુઝરગી આપણે બધાની અંદર જો મીટી જાય તો વાહિદત આવશે, અને વાહિદત આવશે તો ખિલવત અવશ્ય મળશે. जो कोई मारे इन दुश्मन को, इन दुश्मन कयो दुश्मन? बुजरगी नो दुश्मन. जो कोई मारे इन दुश्मन को करे सब दुनिया को समान. करे सब दुनिया को समान. આપણે દુનિયાની વાત છોડો, પેલા સુંદર સાથની અંદર ચાલો. પહોંચાવે સબો ચરણ ધની કે તો ભી લેને ના દેતી ના ગુમાન. ધનીના ચરણોની અંદર ધનીના ચરણોનો માર્ગ બતાવી દે, પણ છતાં પણ આ ગુમાન ન લે કે ભાઈ મેં કર્યું. હું તો કે છે ધની કંઈક બતાવી રહ્યા છે એ બતાવું છું. હું તો એક મીડિયા છું એમ કે છે. મને મળ્યું એ આપ્યું. મેં કર્યું નો ભાવ નથી. કહેવાનો મતલબ કે આપણને જે ઇલમ મળ્યો છે એ ઇલમ મળ્યા પછી જો આપણે મારફત તરફ ગયા, અને મારફત તરફ ગયા અને ધનીનો ઇશ્ક મળ્યો તુના ભાવની અંદર આપણે જો તડબોળ થઈ ગયા, ભાઈ તું જે ધણી કરાવે એ ખરું, અને એની અંદર તડબોળ થઈ ગયા પછી આપણે આપણા કાર્યની અંદર વ્યસ્ત થઈશું. તો કયું કાર્ય? કે ધનીના કાર્યની અંદર આપણે મદદ કરીશું. તો ધનીનું કાર્ય કયું છે? સુંદર સાથને જગાડવા, બ્રહ્મ સૃષ્ટિને જગાડવા, એમને લેવા માટે આવ્યા છે. અને એ કાર્યની અંદર જઈશું તો
બુઝરગી નહીં આવે. અને ઇલમથી સીધા આપણે એ જ કરવા જોઈએ. સુંદર સાધને બતાવવા જઈશું તો બુઝરગી અંદર ત્યાં ભરેલી છે. ઇલમની અંદર છુપાયેલી છે, અહંકાર છુપાયેલો છે. એ આ અહંકાર છે, બુઝરગીનો અહંકાર છે ઇલમની અંદર. પણ એ ઇલમ લીધા પછી જો મારફત તરફ ગયા, ઇશ્ક તરફ ગયા અને ધનીની સાથે તુહી તુના ભાવની અંદર ગયા, મીન્સ મન નમન થઈ ગયું. મન છે એ નમન થઈ ગયું, મનનું અસ્તિત્વ નથી રહ્યું. તુહી તુના ભાવની અંદર હૃદયના માર્ગથી ચાલે છે. અને હૃદયના માર્ગથી ચાલીશું તો ધનીએ જે બતાવ્યું છે, ધનીના કાર્યની અંદર આપણે ધનીના કાર્યની અંદર રચાપચા રહીશું તો ધનીનું કાર્ય શું છે? સુંદર સાથને જગાવવાનું. અને એ તુહી તુના ભાવની અંદર ધનીજી તમે જે બતાવી રહ્યા છો એ હું બતાવી રહ્યો છું, તમે જે કહી રહ્યા છો એ આપી રહ્યો છો, મારું તો કશું છે નહીં અંદર. આપણે કોણ છે? તો હિતુના ભાવની અંદર હશો તો કે છે આ બુઝરગી નહીં આવે. દિલથી ચાલશો તો અને એક દિલની ભાવના થશે. એમ કે છે આ ગુરુ ને પેલા ગુરુ છોડો. અને આ ચોપાઈને અહીંયા દોડાવીએ ભાઈ. ના એક જ છે. ચલો. શ્રી મહામતી કહે ઇમામ ઇશ્ક કી શુક્ર ગરીબી સબર, इन विद रूहे दोस्ती धनी की, प्यार कर सके त्यों कर. આ છે કે તમે જ્યાં સુધી નમ્ર નહીં બનો, મન નમન નહીં થાય ત્યાં સુધી આ આપણને આવશે નહીં. અને જ્યાં સુધી જેટલાને પ્યાર વેચાય એટલો વેચો. આઈ ગઈ સિર ઉપર કઈ નિપટ નિકટ કયામત. श्री महामती कहे इमाम इश्क की શુક્ર ગરીબી સબર, ઇમામ અને ઇશ્ક. અહીં ઇલમની વાત નથી કરી. ઇલમને ઉડાવી દીધો, ફગાવી દીધો. ઇલમને ફગાવી દીધો. જે ધનીએ આપણને આપ્યો છે એને દૂર કર્યો. અને શું કહ્યું છે? ઇમામ વિશ્વાસ રાખો અને ઇશ્ક. તો હિતુના ભાવની અંદર જે કંઈક આપણને મળી રહ્યું છે, જે કંઈક મળી રહ્યું છે એ આપણે બીજાને આપી રહ્યા છે, પ્રેમથી આપી રહ્યા છે. મેંપણાથી નથી આપી રહ્યા છે, હું આપું છું એ રીતે નથી, પ્રેમથી આપી રહ્યા છે. ધનીએ બતાવેલું આપણે બતાવી રહ્યા છીએ. શુક્ર ગરીબી સબર, ઇન વિદ રૂહે દોસ્તી ધની કી. આ માર્ગ બતાવ્યો છે. એક દિલની ભાવના આવશે અને એક દિલની ભાવના આવશે તો ખિલવત અવશ્ય મળશે. प्यार कर सको त्यों कर. प्यार खिलवत જ્યાં સુધી કર્યું હોય ત્યાં સુધી કરવાનું. આ માર્ગ પર પ્રકરણ 102 અને ચોપાઈ 1515 આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. ફક્ત એક જ વાજ છે કે ઇશ્ક ઇલમ જોશ અને હુકમ. ઇશ્ક ઇલમ જોશ અને હુકમ મેહર સાગરની અંદર આ ચાર છે, બીજું કશું તમને જોવા નહીં મળે. અને ચારની અંદર આપણે શું લેવું છે એ જાતે વિચારો. ઇલમ મળ્યા પછી જો તમે ઇશ્ક તરફ જશો તો ઇલમ જુદો પડી જશે. અને ઇલમ લીધા પછી જો તમે ઇલમ લઈને ફરશો તો ઇશ્ક જુદો પડી જશે. સિમ્પલ છે. જોશ અને હુકમ છે એ તમે જે રીતે ચાલશો એ રીતે ચાલશે. જોશ અને હુકમ આપણે જે રીતે ચાલીશું એ રીતે ચાલશે. કારણ કે અહીંયા આગળ ધનીનો હુકમ નથી ચાલતો. આપણે જે રીતે ચાલીશું એ રીતે ચાલશે. હુકમ અને જોશ શું લેવું છે એ જાતે વિચારો. જો ઇલમ લેશો તો બુઝરગી આવશે અને જો ઇશ્ક લેશો તો ધનીનો પ્યાર મળશે. સિમ્પલ છે. પ્રકરણ 102 ચોપાઈ 1515 આ ચોપાઈ દોડાવીએ. શ્રી મહામતી કહે ઇમામ ઇશ્ક કી શુક્ર ગરીબી સબર, ઇન વિદ રૂહે દોસ્તી ધની કી, ઇન વિદ રૂહે દોસ્તી ધની કી, પ્યાર કર સકે ત્यों कर. प्यार कर सके तो कर. बोलो श्री प्राणनाथ प्यारे की जय. श्री कृष्ण कन्हैया लाल की जय. श्री सद्गुरु महाराज की जय. श्री सुंदर साथ की. सर्व सुंदर साथना चरणों कोटि कोटि प्रणाम जी.